બસ દોસ્તો, આપણે આટલું કરીએ અને લાંબુ આયુષ્ય, નિરોગી આયુષ્ય આપણે જીવીએ. મિત્રો, જૂના જમાનામાં આયુર્વેદની દ્રષ્ટિએ આપણા ઋષિમુનિઓએ પૌરાણિક જે અમર વાક્યો કીધા છે એની થોડી ઘણી આપણે છણાવટ કરીએ. મિત્રો, પાંચે ઉઠો નવે શિરાવો, પાંચે વાળું નવે સુવો, બસ આટલું રોજ કરે તે પછી 100 વર્ષ જીવો. ભોંય પથારી જે કરે લોઢી ઢેબર ખાય, તાંબે પાણી જે પીએ તે ઘર વેદ ન જાય. ગળો ગોખરું ને આમળા, સાકર ઘીથી ખાય, વૃદ્ધપણું વ્યાપે નહીં, રોગ સમૂળા જાય. ખાંડ મીઠું ને સોડા સફેદ ઝેર કહેવાય, વિવેકથી ખાજે નહીતર ન કહેવાય કે ના સહેવાય. સવારે પાણી, બપોરે છાસ, સાંજે પીઓ દૂધ, વહેલા સુઈ વહેલા જાગો, ના રહે કોઈ દુઃખ. સર્વ રોગના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ, જેનું પેટ નથી સાફ પછી આપે બહુ ત્રાસ. જે તે પધરાવશોમાં સાફ રાખજો, આંત ચાવીને ખૂબ ખાજો, હોતા નથી પેટને દાંત. જે 1000 કામ મૂકીને જમવું ને લાખ કામ મૂકીને સૂવું, કરોડ કામને પડતા મૂકીને હાજતે જઈને રહેવું. મિત્રો, આટલું જો આપણે જીવનમાં આપણે કરશું તો આપણે પણ લાંબુ આયુષ્ય અને નિરોગી આયુષ્ય આપણે જીવી શકીશું. થેન્ક યુ.